મજામાં હશો, હું પણ મજામાં છું. તો જોવો આજનો મારો નવો બ્લોગ મિત્રો. તો જોવો આજનો નવો બ્લોગ મારો બધા મજામાં જશે. તો જો આજ આપણે આવી જાય ફેરો ભરીને સાઈન આવી જાય. તો તમે બનાવી રહેજો મારી સાથે બ્લોગમાં અને જોડાઈ રહેજો એન તક. તો જોડાઈ રહ્યો. ચલો મિત્રો, આજનો બ્લોગ ચાલુ થઈ જાય છે. હવરના વાગ્યા પણ 12 વાગ્યા. તો તમે બનાવી રહેજો. ગાડી અંદર નાખવાની પણ હજી હેલ્પર આવ્યા નથી. મેં ઘડીક અંદર રહેવા દો. ઓલા આપણે ગા બેઠી છે સાંયે, તો ગાને સાંયે બેહવા દો. ખાલી ખોટી ઊભી કરવી આપણે, એટલે ઘડીક બેઠીએ તો બેવાય દો. એમ જ્યારે હેલ્પર આવશે ત્યારે અંદર નાખી દઈશું. તો આવું ગાને જ બેવાય દો, આરામ કરવાય દો. ગા ઓલા આપણે બેઠીએ અંદર બેઠી, હમણાં બતાડું તમને. મેં કીધું ઘડીક ગા બેઠીએ, હેલ્પર આવે તો આવું બેવાય દો. સાંયે બેઠીએ. અહીં તડકો બહુ તડકો, વરસાદ આવે તો સારું. તો તમે બના રહીજો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો. આપણે બોલેરો ટ્રાવેલ બ્લોગમાં તો તમે બના રહીજો. બે બાજુના કાર ચડાવી દીધા એટલે કંપનીનો અવાજ ન આવે ને એટલે ચડાવી દીધા, ગરમી બહુ થાય. તો આજ હું તમને મિત્રો દેખાડીશ કે આપણે આ ગાડીની કમાણી કેટલી મહિનાની, પિકઅપ બોલેરોની કમાણી 1 મહિનાની કેટલી, હું તમને આજ દેખાડીશ. ઓકે, તો તમે મારી આ બ્લોગમાં બની રહીજો. ઠેઠ જોઈ બનાવી રહીજો તો હું તમને દેખાડીશ. તો તમે બનાવી રહીજો મિત્રો. ઠેઠ ગાડી ભરેલી પડી છે, અહીંયા ખાલી કરવાની હેલ્પર આવવાનું. એટલે 2:30 વાગી ગયો. 1:30 આવવાની તૈયારી 5-10 મિનિટમાં બી આવશે. આવું જઈને ગા આરામ કરી લે. ઘણી કલાકથી હું બહુ અહીંયા ગા આરામ કરે. તો બસ બનાવી રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો. આ દેખાડીશ તમને આ મહિનામાં એક ગાડી કેટલું કમાઈને દે. ઓકે, તો મારી સાથે બ્લોગમાં બનાવી રહીજો, એન તક જોડાઈ રહીજો મિત્રો. તો ચલો મળીએ આપણે આગળ. ચલો ગાડી આપણી ખાલી થાય પછી બતાડો. અત્યારે ખાલી કરવાની છે. તો ખાલી કરવાની, હમણાં ખાલી થાય તમને બતાડું. ગાડી ભરીને વ્યા હમણાં ખાલી થાય તો મળ્યું આપણે. ચલો મિત્રો, આપણે ખાલી કરી ગાડી સુઈ ગયા. આપણે મોટું કેમ એમ થઈ ગયું. જે આપણે ઓલા પ્લાટમાં ખરીને એટલો માલ આ બાજુ પકડો કરી નાખ્યો. તો બને બ્લોગમાં આપણે આગળ મળવું જાય છે. ઉતારી શાંતિ ઘડી દેખ 1.5 કરોડ की થઈ ગઈ આપણી ગાડી. હવે નીકળવી આપણે. પેલા નાખ્યો ને વિડીયો ચક્કરમાં ત્રીજા ચોથા બી એ ન મેળવવા આપણને. ચાલો ગાડી થઈ ગઈ ખાલી. આપણે ઓ માય ગોડ, રોડ બહુ ખરાબ છે યાર. ગાડી ખાલી કરીને નીકળી જાય. બને રહીજો બ્લોગમાં, એન તક જોડાઈ રહીજો. આખો ફોન મેન રોડ આવી ગયો. હજી મેન નહીં થાય હોય, જે નાનો હોય હજી આની પછી 1 રોડ, એની પછી 1 રોડ, પછી મેન રોડ. આવું એ મેન રોડ નહીં. આપણે રમાઈ ગયા. તો બને રહીજો મારી સાથે બ્લોગમાં. બીજું શું કહેવું તમને.
બન્યા રહ્યો કન્ટિન્યુ મારી સાથે બ્લોગમાં મિત્રો. જનતા પબ્લિક બન્યા રહી જો બ્લોગમાં. આપણે જે બીજો ફેરો ભરવા જઈએ એ એટલામાં છે, તો તમે બન્યા રહ્યો. ચલો મળીએ આગળ. બ્રિજ અહીંયા જો અહીંયા બધી જગ્યા ખાલી છે. બધા અત્યારે પ્લોટિંગ પડી ગયા છે. તમે બને રહ્યો. થોડાક જ આગળ સેવી આપણે થોડાક જ આઘા સેવી આગળ ને થોડાક જ આગળ નથી આઘા સેવી આપણે અહીંયા ગાડી ભરવાની છે. થોડી ઘણી 5-10 મિનિટ ભરતા થાય એટલે વાર નહીં લાગે. ભરીને ડાયરેક્ટ હલ્લોડે આવો તો હલ્લોડે. તો તમે બન્યા રહ્યો. ચલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, જોડ્યા રહો. મિત્રો તો આપણે ભરીને નીકળી ગયા છીએ ગાડી. જો ડ્રમ ભર્યા આપણે ડ્રમ ભરીને નીકળી ગયા છીએ ગાડી. અને આપણે બ્લોગ જોવાવાળા માણસ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જે હોય સબસ્ક્રાઈબ કરજો. આપણને બહુ બોલતા આવડતું નથી સબસ્ક્રાઈબ એટલે કરી દઈએ. ઓકે આપણે અઢીસો સીધો કરવો પડશે મારે. થોડાક આગળ જાવ દો એટલે અઢીસો સીધો કરી નાખું. તો તમે મિત્રો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. અને હું તમને એમ કહેતો હતો એક મહિનાની કમાણી આમાં કેટલી, તો 1 મહિનાની કમાણી છે ને એટલી બધી ન હોય, પૈસે હોય એમ કહેવાય નહીં. સોશિયલ મીડિયા બાઇટ ન પાડે. અગર કાંઈક નજર પડી જાય ને તો જતા થાય. એટલે આપણું એક ખરખું કરવાઈ દો. કોણ પડી જાય નહીં આપણું ખરખું. બહાર કરી નાખ્યું કબ રેડી. તો એટલી બધી કંઈ કમાણી ન હોય, બધા લઈ લે. એટલે એટલી બધી કમાણી ન હોય. 10,000 રૂપિયા ઓછા હોય તો કમાણી. મને નથી ખબર કેમ કે આ ગાડીમાં આવતો કોઈ જેવા રાતમાં કમાણી આવી વસ્તુ એટલે મને નથી ખબર. એમાં જે છે એ આપણે જોડે ડીઝલના કાઢો, હપ્તાના કાઢો, બધું કેટલું કાઢવાનું આવે, માઇનસ આમાં કેટલું આવે, કેટલી વસ્તુ કાઢવી પડે તારે. આમાં મહેનત જોઈએ એમના તો ન હાલે. મહેનત વિના કોઈ વસ્તુ નહીં જરૂરી. સમજ્યા? આપણે બધા એમ કે વાહનમાં આમ નથી આમ, એમ નહીં. મહેનત વિનાનું કાંઈ નથી થતું. મહેનત જરૂરી. હું જે મહેનત કરું ને ગાંડી મહેનત કરું. હું મહેનત કરું ને એ મહેનત તમને નહીં કરી. 150 ટાકા ઉતારેલા એને ગાંડી મહેનત કહેવાય. સમજ્યા? મહેનત આવે. તો મહિના મારી સાથે બ્લોગમાં એક બાટું નાખી જે મહેનત કરેલો મેં એક વિડીયો બનાવ્યો હોય ને એ હું તમને આમાં દેખાડી. તમે જોઈ લેજો એકવાર કે નહીં ગોપાલભાઈ મહેનત નાખી જો.
હા ભરવાનું હોય રૂમ સામાન ભરવા હોય રૂમ સામાન. બાકી આ લોકેશન હે આપણે ભાઈ એકવાર અહીંયા આવી ગયેલા છે. આસમાન ખાલી અહીંયા ભરીને આમ જવાનું હોય. અહીંયા ત્યાં ફરીને બહુ આઘું જવાનું હોય. બીજી ગાડી લઈને આવી ગયા ગોપાલભાઈ. કેમ કે ગોપાલભાઈ 2 ગાડીઓ એકલા હાકે બરોબર. જો મિત્રો તો આપ લોકો સારો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. મેં તમને કહી દીધું એક દિનની કમાણી કેટલી આવે કેટલી ન આવે બધું તમને કહી દીધું. ઓકે તો તમે બેને લાઈક શેર કોમેન્ટ કરી દેજો. મળ્યું આપણે આવા નવા બ્લોગમાં. બીજા સપોર્ટ કરો, ફૂલ શેર કરી દો અને ફૂલ દબા કે લાઈક કર સમેટર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો યુટ્યુબ ચેનલને. તો મળીએ આપણે.